ભાવનગર में 25 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનો મીડિયા સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે। મીડિયા સમક્ષ જણાવાયું છે કે દેવરાજનગર વિસ્તારમાં હનુમાનનગરમાં માલધારીના ઘર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ અહીંયા કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો પ્રમાણે ભાવનગર ખાતે 6 દિવસ પહેલા થયેલી મારામારીની જે ઘટના હતી, જે મામલે દાજ રાખી અને આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુ વિગતો પ્રમાણે મહિલાઓ સહિત 25 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનું મીડિયા સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે। વધુ વિગતો પ્રમાણે મહિલા સહિત પશુઓ પર પણ હુમલો કર્યાનો આક્ષેપ અહીંયા કરવામાં આવ્યો છે। મારું નામ સુમલબેન। બેન ક્યાં રહેવાનું? અમે અહીંયા દેવરાજનગર સામે હનુમાનનગરમાં રહીએ છીએ। શું બનાવ બન્યો? આ બનાવમાં એવું બન્યું હતું કે આગળ પાછળની થોડીક બાંધણ થઈ હતી, એમાં એ લોકો આખો બોલેરો ભરીને અમારે ઘરે આવ્યા અને મારી નણંદનો છોકરો શોખમાં ઊભો હતો, એની વાંહે હતા કે અમારી હાંકડી ગલી છે। હાંકડી ગલીમાં આવતા મેં પાછું વહું જોયું, હું બકાલું લઈને આવતી હતી, પાછું વહું જોયું એટલે એને તલવારો ભાવી ગઈ એટલે હું એને ગાડી બે હાથ ઝાલી દીધા મેં કે મારો છોકરો છે, ભાઈ બસાવી દે, મારો છોકરો છે। એટલે એ લોકો પાછા વહી ગયા, પાછા વહીને અહીંયા પિતાને ઘરે આવ્યા, ના આવીને બધી તોડફોડ કરી નાખી, બધી બાયુને કેરોસન છાંટ્યું, બધું મારવા લાગ્યો અને સક્રમ પોતે બધાને લઈને આવ્યો। આવો ગુનો અમે કયો એની માથે કરવો છે તે આવું અમારી માથે કરવું એની, અને બધા ભરવાડવાળા અહીંયા જેટલા રહ્યો એટલા બધાને મારી નાખવા, કોઈને જીવતા નથી રહેવા દેવા। જામ આવે એમ બોલતા હતા, ઘરમાંની બહાર નીકળો, રાનું બહાર નીકળો, બાયું બહાર નીકળો, આવી રીતે આવો કાયદો એનો લાગુ પડી ગયો તો અમે એની કેસ કર્યો તો પોલીસ વાળાને પકડવાનો કાયદો છે। એની સાથે કઈ કિન્નરો આવ્યા હતા? હા, કિન્નરો બે આવ્યા હતા અને બધાને ઘરે ડીઝલ ને કેરોસન એવું લઈને આવ્યા, ધાર્યું, પોવાડા, તલવાર્યું। નામ તમને કોઈને આવડે છે? મારું આવ્યા તેનું? હા, મને એક સક્રમનું નામ આવડે, સક્રમની આડી જ હું કરી ગઈ ને મારા છોકરાને, મારા નણંદના છોકરાને તલવારનો ઘા કરી નાખે, મારી નાખે, મારો છોકરો નણંદનો છોકરો બચે। એ ક્યાં રહે? સક્રમ ક્યાં રહે છે ખબર છે? કોણ? એ ક્યાં રહે છે ખબર છે? સક્રમ દાવડીવાળા ખાસામાં પસાબારિયામાં। માયાબેન। બેન, તમે ક્યાં અત્યારે રહ્યો છો અને શું બનાવ બન્યો? અહીંયા અત્યારે મારા પીરમાં આવીશું અને મારા હાહરું ડમરાળા છે અને મારા છોકરાઓને તેડવા આવી હતી। પોલીસ વાળા સાહેબ રોજ આવીને અમારા ઘરે ઓલું કરતા હતા એટલે હું છોકરાને લેવા આવી હતી અને બીતા હતા એટલે, અને એવડે 22 જણા અમારા ઘરે ગળી ગયા। કિન્નર બેન 2-3 હતા અને બીજી લેડીઝ હતી તો 2 અને ઓલા 22 જણા, અને તલવારું, ધારિયા અને સરા ને એવું બધું લઈને ગાળું બહુ ગાળું બોલી, અને મારા બાને ડોક ઉપર ધાર્યું ને એવું બધું રાખ્યું, મારા કાકીને રાખ્યું અને એમ બોલતા હતા કે એની બેનને આમ ને એમ બધું બોલ્યા એટલે હું ભાગી ગઈ, મારા જીવ તો બચાવો ને। પછી અગાસી ઉપર ચડીને હું પતરા ઉપરથી પડી, મારા પગે ને એમ બધે વાગેલું છે, મારું બધું તૂટી ગયું, ફોન ને એવું બધું મારા વાહે થયા હતા। મારવાનું કારણ શું? મારવાનું કારણ બાંધવાનું થયું હતું થોડાક દિવસ પહેલા, કહે છે કે ઈવડા ભાઈ જેને માર્યો ને એ અમારા ખાચામાં આવીને ગાળું બોલી ગયો ને આંગળી બતાવી ગયો, ખાલો બાંધવું હોય તો 35 જણાને જગા તેને ઊભા રાખ્યા હતા અને અમારા છોકરાઓને ત્યાં લઈ જઈને મારી નાખવા હતા। તો અમારા છોકરાઓને ઠાકર બાપા એટલું ઉજાડ્યું તો અમારા છોકરાઓ વળી છે ને પોલીસ સ્ટેશનમાં કેસ કરવા ન ગયા અને એને ઘરે ગળી ગયા। પથ્થર મારો, ગાડી તોડફોડ કર્યો છે? હા, એને અહીંયા કર્યું છે, બધું શેરીવાળાને કર્યું છે, પેટ્રોલ સાઈટ્યું છે ઘરમાં, મારા કાકાના ઘરે અત્યારે પેલું આવે ને ઘરમાં પેટ્રોલ સાઈટ્યું છે, બાજુવાળાના ઘરે ડીઝલ બધે સાઈટ્યું છે, મીટર તોડી નાખ્યું, અમારા ગાઉને મારી છે, ગાભણી ગાને મારી છે, અત્યારે ડોક્ટરને બોલાવવાના છે, બધા આવવાના છે અત્યારે, અને પતરા તોડી નાખ્યા, ઓસરીમાં ઘા કર્યા પથ્થરના, બાજુવાળા ત્યાં બધે ત્રાસ એટલો કર્યો છે ને, અને ગાળું બોલે બહુ બેફામ ગાળું બોલતા હતા, અને બીજા 2 તો ભાગી ગયા તોય મારી પડખેથી નીકળી ગયા, દાંત કાઢીને વયા ગયા।